તો સાબરકાંઠાની ડેભોલ નદીમાં કાર તણાઈ। મુશળધાર વરસાદથી નદીમાં ઘોડાપૂર આવ્યું। ઈડર બલાસના હાઈવે પર ઢીંચણ સુધીના પાણી ભરાયા। માર્ગ મકાન વિભાગની કચેરી પાણીમાં ગરકાવ થઈ। ભારે વરસાદથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા। નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ નિર્માણ પામી। તો સાબરકાંઠા ઈડરના ડેભોલ નદીમાં કાર તણાઈ હતી। ભારે વરસાદના પગલે ડેભોલ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ નિર્માણ પામી। ઈડરના શહેર વચ્ચેથી પસાર થઈ રહી છે ડેભોલ નદી। તો વધુ વિગતો સાથે સંવાદદાતા હિતેશ જોડાઈ ચૂક્યા છે। હિતેશ, ડેભોલ નદી ગાંડી તૂર બની છે, શું વધુ વિગતો? જી, સાબરકાંઠામાં જો કે ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। તંત્ર અત્યારે એલર્ટ મોડમાં છે। ત્યારે જે ઈડરના પહાડી વિસ્તારોમાંથી જે ડેભોલ નદીમાં પાણી આવતું હોય છે, ત્યારે એ ડેભોલ વિસ્તારના જે મધ્ય ભાગમાં જે અંદર ગલીમાં કાર પાર્ક કરેલી હતી ને ઓચિંતું પાણી આવી જતા કાર તણાઈ હતી। જો કે સદનસીબે કારની અંદર કોઈ બેઠું ન હતું, તેના કારણે મોટી દુર્ઘટના ન થવા પામી। જો કે હાલમાં જે કાર તણાઈ કાર છેક સુધી આગળ વધતા જે કે એક ભાગમાં અટકી ગઈ હતી અને મોટી ઘટના ટળી હતી। જો કે સમગ્ર ઈડરમાં 1 કલાકમાં ધોધમાર વરસાદ વરસતા આજુબાજુનું સોસાયટીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફર્યું હતું। જી હિતેશ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર।